આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી વિદુર નીતિ અધ્યાય 1 ભાગ 7। ગઈકાલે આપને વિદુર નીતિ ગ્રંથના માધ્યમે શું કરવું અને શું ન કરવું તેના વિશેની કથા સાંભળી। હવે આજે આગળની વાર્તા સાંભળશું। મહાત્મા વિદુરજી કહે છે, હે ભાઈ, જે કોઈની ઈર્ષ્યા કરતા નથી, કોઈ સાથે ઝઘડા કરતા નથી, જે કોઈને અંદરો અંદર ઝઘડા કરાવતા નથી, જે બધા ઉપર દયા રાખે છે, શક્તિ પ્રમાણે દાન આપે છે, તેવાને લોકો સારા કહે છે। પોતામાં બધા પ્રકારની શક્તિ હોય, જેમ કે સત્તા હોય, સંપત્તિ, કૌટુંબિક તથા શારીરિક બળ હોય, વિદ્યા, ગુણો હોય છતાં બીજાને હેરાન કરતા નથી, પણ વાપરે છે। અને જે મર્યાદામાં બોલે છે, જેના વેશ, વાણી, વર્તન સારા હોય છે, પોતાના ગુણગાન અને બીજાની નિંદા કરતા નથી, બીજાને આકરા વેણ કહેતા નથી, શાંત થયેલા ઝઘડાને જે જગાવતા નથી, ફરીને યાદ કરતા નથી, ઘણા તો પહેલા થયેલા મન દુઃખને કોઈ શુભ પ્રસંગે યાદ કરીને તાજુમ કરાવે, જીવનમાં ચડતી પડતી આવે, સંપત્તિ સત્તા આવે કે જાય છતાં અભિમાન કરતા નથી તથા મૂંઝાતા નથી, એવા લોકોને બધા સારા કહે છે। દાન દીધા પછી પસ્તાવો ન કરવો। સભામાં કની ફાળાની વાત થતી હોય ને શરમે ધર્મે દીધા હોય, પછી મનમાં થાય કે સભામાં ન ગયા હોત તો સારું હતું, આ તો ફસાઈ ગયા। આવા વિચારો ન કરવા। શ્રદ્ધાથી આપે તો પૂગે અને પૂગે, આપ્યા પછી આનંદ થાય તે ડાહ્યો કહેવાય। મારી પાસે કની નથી એમ માનીને પણ ક્યારેય અયોગ્ય કર્મ કરતો નથી, પાપક્રિયા કરતો નથી, દંભ, ચાડી ચુગલી કે ઝાઝા સાથે વેર કરતો નથી, દુજન સાથે વિવાદ કરતો નથી, જે કારણ વગર બહુ પ્રવાસ કરતા નથી, પાપી સાથે મિત્રતા કરતા નથી, જે દંભ અને વ્યસનોથી દૂર રહે છે, જે પર સ્ત્રીને માં, બહેન અને દીકરી સમાન માને છે, બીજાના ધનને જે ધૂળ સમાન માને છે, કોઈ આદર ન કરે તો મૂંઝાતો નથી, એવા લોકોને બધા સારા કહે છે। માટે હે ભાઈ, આવા અનેક શુભ ગુણો જેમાં છે, તેને ડાહ્યા કહેવાય ને ઝાઝા લોકો તેના વખાણ કરે છે ને સારા માણસ કહે છે। વિદુરજી કહે છે, હે મહારાજ, વિવાહ, મિત્રતા, વ્યવહાર, વાતચીત, બેઠવું, ચર્ચા વિચારણા વગેરે, ઉંમર, શક્તિ, સંપત્તિ, વિદ્યા વગેરે બે વચ્ચે સમાન હોય તો સારું લાગે, શોભે, જાણવા મળે અને ફાયદા થાય। બહુ ધનાઢ્ય, બહુ મોટા અધિકારી, બહુ વિદ્યાવાન હોય, તેના દીકરા દીકરીના સંબંધો તેવા સાથે તો નભે, પણ બહુ મોટા ઘરની દીકરી મધ્યમ વર્ગમાં જાય તો તેનો હાથ છૂટો હોય, ખાવું પીવું કપડાં તે ખર્ચાઓ મધ્યમને પોષાય નહીં, જેમ કે મોટી નદી નાના તળાવમાં સમાય નહીં, તેવું પણ ઘણી વખત બનતું હોય છે। દીકરીનો બાપ મધ્યમ વર્ગ કે ગરીબ હોય ને તે દીકરી શ્રીમંતના ઘરમાં જાય તો ક્યારેક કોઈ મેણું મારે કે આવું બાપને ત્યાં ક્યારે જોયું તું, તારા બાપને ત્યાં શું હોય? આવા મહેણાં સાંભળીને મનદુઃખ થાય ને ક્યારેક જિંદગી દુઃખરૂપ થઈ જાય, કાં તો નોખા થઈ જાય ને કાં તો છૂટાછેડા થાય। સંપત્તિ, વિદ્યા, વય, રૂપ, ઊંચાઈ, વજન આ બધું જોવાની સાથે સંસ્કાર અને સ્વભાવ પણ જોવા જોઈએ। અગાઉ સગપણ કરતાં પહેલાં 3 પેઢીનું આગળ પાછળનું બધું જોવાતું। વિદુરજી કહે છે, હે ભાઈ, ગુણ, ઉંમર, સત્તા, સંપત્તિ, ગુણવાળા, ઉંમરવાળા, સત્તાવાળા,
સંપત્તિવાળા, વ્યવહારુ, વડીલો, ગુરુજનોને જે મોટાઈ આપે, પૂજે, આગળ રાખે તે ડાહ્યો કહેવાય. ને તેની પણ કિંમત વધે, આબરૂ વધે ને સુખી થાય. વળી હેરાન પણ ઓછો થાય, કારણ કે તેને વડીલોનો અનુભવ મળ્યો. 9 ના આંકને મોટાને આગળ રાખે ને 1 નો આંક પાછળ રહે તો 91 થાય. ને 1 આગળ થાય ને મોટાને પાછળ રાખે તો 19 થાય. એટલે કે કિંમત ઘટી જાય છે. જે માણસ પોતાના આશ્રિત, પોષ્યવર્ગ 9 જણા કહેવાય છે, તેનું પોષણ કરે, જમાડે, સાચવે તેને જીવનમાં દુઃખો ઓછા આવે છે. જે ખૂબ મહેનત કરે, કામ કરે છતાં માપમાં સૂવે છે, તેને દુઃખ ઓછા આવે. કામ કરતાં, ભજન કરતાં કે ચાલતાં શરીર થાકે પછી સૂવે તેને જલ્દી નિંદ્રા આવી જાય છે. આપણે જે કામ કરતા હોઈએ તે સફળ થાય પછી બીજાને કહેવું, અગાઉથી જાહેર કરવું નહીં તો કનિક વિઘ્ન આવે, કોઈક અડચણ કરે છે. જેમ કે વાવે ત્યારે બીજા બધાને ખબર ન હોય, પણ ઉગે ત્યારે બધાને ખબર પડે. તેમ કાર્ય થયા પછી બધાને ખબર પડવાની જ છે તેમ માની કાર્ય કરવું. બધાને સુખ મળે તેવા હેતુથી જે પ્રયત્નો કરતા હોય, નિસ્વાર્થ ભાવ હોય, ખિસ્સાં કે ઘર ભરતા ન હોય, બધાને તેના ઉપર વિશ્વાસ હોય, કોમળ સ્વભાવ હોય, બીજાને માન આપનાર હોય, કદાચ પોતાથી કોઈ અયોગ્ય કર્મ થઈ ગયું હોય અને બીજા કોઈ જાણતા ન હોય છતાં ભગવાનની બીક રાખીને પ્રાયશ્ચિત કરતા હોય, મનમાં અયોગ્ય કર્મ કરવા બદલ દુઃખ હોય, આવા હોય તેને મોટેરો કરવા યોગ્ય છે. પણ આવા અત્યારે ક્યાં ગોતવા જવા? અત્યારે તો એક નહીં અનેક ભૂલ હોય છતાં લાજે નહીં, ઉલટું ગાજે, બતાવો, સાબિત કરો, આધાર પુરાવા લાવો, ને સાબિત થાય તો હું ક્ષેત્ર સંન્યાસ લઈ લઉં, રાજીનામું આપી દઉં, પછી તો તપાસ સમિતિઓ રચાય ને છેવટે ક્લીન ચીટ. મહાત્મા તુલસીદાસજીએ સમાજમાં મોટેરા કેવા હોય તે લખ્યું છે. આટલું કહ્યા પછી પણ વિદુરજી વિચારે છે કે આને કાંઈ અસર થાય છે કે નહીં. તેથી પૂછે છે, હે ભાઈ, તમોને કાંઈ વિચાર થાય છે? સગા ભાઈના 5 દીકરા 5 ઇન્દ્ર જેવા છે, તમારા હાથે મોટા થયા છે, તમે ખોળામાં રમાડ્યા છે, તેઓ તમારી આજ્ઞા પાળે છે ને હજી પણ પાળશે, તમારું માન મોભો રાખે છે, માટે તેને કનિક યોગ્ય ભાગ આપો, જેથી તમને સુખ શાંતિ થશે ને નિંદ્રા આવશે ને તમારા પણ બધા જ દીકરાઓ સુખી થશે, બધા એક થઈને રહેશે, માટે તેને કનિક ભાગ આપો. તમને અમીના ઓડકાર આવશે. ઘણાને તીખા, ખાટા, મૂળાના, ડુંગળીના ઓડકાર આવતા હોય, પણ સારું કરે એને સારા ઓડકાર આવે. સત્કર્મ કરનારને જીવનમાં સંતોષ થાય ને અમીના ઓડકાર આવે. દેવ, મનુષ્ય કોઈ તમારા ઉપર શંકા નહીં કરે કે ધૃતરાષ્ટ્રની દાનત ખરાબ છે, તેને જ કાંઈ આપવું નથી, આવું કોઈ નહીં બોલે, માટે હે ભાઈ, તેને તેનો કનિક પણ ભાગ આપી દો. ઇતિ શ્રી મહાભારત ગ્રંથે ઉજાગર પર્વ અંતર્ગત પ્રજાગર ઉપપર્વે શ્રી વિદુર નીતિ વાક્ય પ્રથમ અધ્યાય સંપૂર્ણ. વળી ચાણક્યજી સુખી થવાના લક્ષણો જણાવતા કહે છે કે આ 6 વ્યક્તિ સાથે સાવધાનીથી વ્યવહાર કરવો, ને એમાં જે માણસ ધ્યાન રાખે છે તે અવશ્ય સુખી થાય છે. 1. જે નહોરથી શિકાર કરે છે તેવા સિંહ, વાઘ, દીપડા વગેરે પ્રાણીઓથી સાવધાની રાખવી. 2. નદીમાં ખૂબ પૂર હોય, નદી ઊંડી હોય, અંદર કોતરો હોય, ત્યારે ધ્યાન રાખવું જોઈએ, નહીં તો ક્યારેક મોત આંબી જાય. 3.
શિંગડાવાળા પશુઓ ક્યારેક ખીજાય તો પછાડી દે ને નુકસાન કરે, માટે ત્યારે તેનાથી દૂર રહેવું જોઈએ. 4. જેના હાથમાં કોઈ પણ પ્રકારના હથિયાર હોય તેનું અપમાન ન કરવું, ખીજવા નહીં. એમની ખોટી મશ્કરી પણ ન કરવી. ક્યારેક તે ક્રોધિત થાય તો તેના હથિયારથી નુકસાન પહોંચાડે છે. 5. સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો, એમનું અપમાન ન કરવું, અટકચાળા ન કરવા. વળી સ્ત્રીઓએ